કે તમારામાં શરમ જેવું કોઈ હોય ને તો શેર શાયરી તો ઠીક, તમારે ઘર પકડીને બેસી જાઓ અને તમારા લીધે આખું ગુજરાત છે ને એ અત્યારે રોડ ઉપર આવી ગયું છે, આહાજ છે અને કાલે આનું શું થશે મને ખબર નથી. બોલ્યા લોકળાએ આમ કર્યું, પેલા ઓલા પૂછડાએ આમ કર્યું, શેર શાયરી. અરે ભાઈ, તમે જે કામ કર્યું હોય તમારી સરકારે પ્રજા માટે એ કોને? અમારી માંગણી માટે કદી બજારમાં ઉતર્યા નથી. અમારી કોઈ માંગણી છે જ નહીં. અમારી માંગણી તો અસ્મિતા માટે છે. અમે અસ્મિતા માટે લડીએ છીએ. અરે આવી ભયંકર સ્થિતિ હોય ત્યારે પીઠ આગેવાન શેરો શાયરી કરે એટલે આ તો નિર્લજ્જતાની હદ વટાવી દીધી કહેવાય એમને. આમ તો પુરુષોત્તમભાઈ રૂપાલાને હું ઓળખું છું, એ ડાયરાના કલાકાર હોય એ રીતે બોલતા હોય છે. બહેનોને જે રીતે ખેંચી રહ્યા છો, પોલીસ વાનમાં બેસાડી રહ્યા છો. મારા આગેવાનો સાથે વાત થઈ, એમાં અમારી કેટલીક બહેનો તો બેભાન થઈ ગઈ. જે પાઘડી ઉછળી એમાં કોઈ વ્યક્તિ મહાન નથી. પાઘડી મહત્વની છે. પાઘડી એટલે આન બાન શાન, સન્માનનું પ્રતીક પાઘડી. જે બી પક્ષનું હાઈકમાન્ડ હોય એમને વિનંતી કરું છું કે પાઘડી અને સાડી એ અમારી અસ્મિતાનું પ્રતીક છે, અમારી ગૌરવનું પ્રતીક છે, અમારી લજ્જાનું પ્રતીક છે. એનાથી દૂર રહેજો. ગઈકાલે રાજકોટમાં અમુક દ્રશ્ય સામે આવ્યા, જેમાં ક્ષત્રિયાણીઓ જ્યારે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવા જઈ રહી હતી તો તેમને ખેંચવામાં આવ્યા અને પીટી જાડેજા જે લોકો હલ્લાબોલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની ઓફિસે ગયા હતા, ત્યાં આગળ કહેવામાં આવ્યું કે પાઘડી અને સાડી આ બંનેથી સાચવો અને ત્યાં એમની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તે પણ કહેવામાં આવ્યું. અને આપણી સાથે આ જ વિષય ઉપર વાતચીત કરવા અત્યારે જોડાઈ ગયા છે કરણસિંહ ચાવડા. તેમનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. કરણસિંહભાઈ, એ કહો કે જે રીતે પાઘડી અને સાડી આ બંને વસ્તુ સાથે જે રીતે છેડખાની કરવામાં આવી છે અને પાઘડી ઉછાળવામાં આવી અને સાડી ખેંચવામાં આવી, શું કહેવું છે? પહેલી પ્રતિક્રિયા શું છે આપની? જો આપે કહ્યું એમ, મેં પણ જે રીતે રાજકોટમાં અમારી મહિલાઓ સાથે અને જામનગરમાં અમારી બેન દીકરીઓ માતા સાથે પોલીસે જે પદ્ધતિ અપનાવી, જે રીતે દમન કર્યું, દમન શબ્દ વાપરું છું, અને આ વિડીયો જેવા માર્કેટમાં આવ્યા, સમગ્ર ક્ષત્રિય સમાજ આક્રોશિત થઈ ગયો. અને એની પ્રતિક્રિયા રૂપે અમારા રાજકોટના તમામ સંસ્થાઓના આગેવાનો, આપે એક શબ્દ વાપર્યો હલ્લાબોલ. હલ્લાબોલ શબ્દ હું નથી વાપરતો, કારણ કે ત્યાં જઈને અમને ખૂબ શાંતિથી રજૂઆત કરી છે, સુમેળભરા વાતાવરણમાં રજૂઆત કરી અને અમે અમારી વાતને રજૂ કરી કમલમમાં જઈ કે તમે 2 દિવસ પહેલાં આમાં એરપોર્ટ ખાતે જે પાઘડી ઉછળી એમાં કોઈ વ્યક્તિ મહાન નથી. પાઘડી મહત્વની છે. પાઘડી એટલે આન બાન શાન, સન્માનનું પ્રતીક પાઘડી. એ જે રીતે તમે ઉતારી લીધી, ઉછાળી શબ્દ નથી વાપરતો હું, અને જે રીતે તમે જામનગરના રાજકોટમાં બહેનોને જે રીતે ખેંચી રહ્યા છો, પોલીસ વાનમાં બેસાડી રહ્યા છો. મારા આગેવાનો સાથે વાત થઈ, એમાં અમારી કેટલીક બહેનો તો બેભાન થઈ ગઈ, એમનું બીપી હાઈ થઈ ગયું. કારણ કે અમે ક્યારે આ પ્રકારે અમારી માગણી માટે કદી બજારમાં ઉતર્યા નથી. અમારી કોઈ માગણી છે જ નહીં. આ કંઈક લઈ લેવાની, મેળવવાની. અમારી માગણી તો અસ્મિતા માટેની છે. અમે અસ્મિતા માટે લડીએ છીએ. એટલે ત્યાંના આગેવાનો જે વાત કરી કે પોલીસ હોય, પ્રશાસન હોય, તંત્ર હોય, કરતા હરતા જે બી હોય, જે બી પક્ષનું હાઈકમાન્ડ હોય, એમને વિનંતી કરું છું કે પાઘડી અને સાડી એ અમારી અસ્મિતાનું પ્રતીક છે, અમારી ગૌરવનું પ્રતીક છે, અમારી લજ્જાનું પ્રતીક છે. એનાથી દૂર રહેજો. નહીતર જે આંદોલન અમે સંયમપૂર્વક કરી રહ્યા છીએ, એ અમારા યુવાનો આક્રોશિત છે, માતાઓ આક્રોશિત છે. એનું શું રૂપ આગળ ધારણ થાય એની અમને પણ ખબર નથી. માટે મહેરબાની કરો, અમે હજુ અમારા સમાજને વિનંતી કરીએ છીએ, બધું સમૂહ સૂત્રું પાર ઉતરે અને કોઈ વિવાદ આવી રીતે ઊભો કરશો નહીં. એવો કોઈ તમે દુરાચાર ના કરો, પ્રયત્ન ના કરો કે એનું પરિણામ ઘાતક આવે. આપ કહી રહ્યા છો પરિણામ ઘાતક આવે, પરંતુ જે રીતે પુરુષોત્તમ રૂપાલાએ ગઈકાલે એમની સભાની અંદર સ્ટેટમેન્ટ આપ્યું, જે શેર અને શાયરી કરી કે જે દિયા કો ખુદા જલાતા હૈ વો કિસે હવા ઉસે कैसे बुझा सकती है. સવાલ અહીંયા એ આવી રહ્યો છે કે શું આ શબ્દ ક્ષત્રિય સમાજને કેવા લાગ્યા? જુઓ,
એક તો પુરુષોત્તમભાઈ રૂપાલા બોલ્યા એનાથી ક્ષત્રિય સમાજ આહત હતો, પછી એમને 2 વાર માફી માગી એના શબ્દોથી ક્ષત્રિય સમાજ આહત હતો. પાછા કાલે અમારી બેન દીકરીઓને જેમ આપે કીધું જામનગર અને રાજકોટ એના એ જે પ્રક્રિયા થઈ ધરપકડની 108 બોલાવી પડી, ધક્કા મુક્કી થઈ, એનાથી અમે આહત હતા. અને એમાં આગમાં ઘી ઉમવાનું કામ પાછું કાલે પુરુષોત્તમભાઈએ કર્યું. પુરુષોત્તમભાઈએ જબરજસ્ત તીર માર્યું હોય એ રીતે શેરો શાયરી પર આવ્યા. આમ તો પુરુષોત્તમભાઈ રૂપાલાને હું ઓળખું છું, એ ડાયરાના કલાકાર હોય એ રીતે બોલતા હોય છે. અને અમારો સમાજ તો એમના અત્યારે મિમિક્રીના આર્ટિસ્ટ હોય ને એ રીતે મૂલવી રહ્યો છે. તો જ્યારે આવી ભયંકર સ્થિતિ હોય ત્યારે પીઢ આગેવાન શેરો શાયરી કરે એટલે આ તો નિર્લજ્જતાની હદ વટાવી દીધી કહેવાય એમને તો એમના પક્ષે એમની સરકારે 5 વર્ષમાં જે કામ કર્યું મને અનુભવ છે ત્યાં સુધી. મેં પુરુષોત્તમભાઈનું ઘણી જગ્યાએ ભાષણ સાંભળ્યું છે, એ ચૂંટણીની સભા હોય કે આમ સભા હોય કે ભાજપની સભા હોય, એમને કદી એમની સરકારે શું કર્યું ને એ તો વાત જ નથી કરી. ઓલા લોકળાએ આમ કર્યું, પેલા ઓલા પૂંછડાએ આમ કર્યું, શેર શાયરી. અરે ભાઈ, તમે જે કામ કર્યું હોય તમારી સરકારે પ્રજા માટે એ કોને? એટલે પુરુષોત્તમભાઈ, હું તમને ક્ષત્રિય સમાજના એક આગેવાન તરીકે, સંકલન સમિતિના પ્રવક્તા તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે તમારામાં શરમ જેવું કંઈ હોય ને તો શેર શાયરી તો ઠીક, તમારે ઘર પકડીને બેસી જાઓ. અને તમારા લીધે આખું ગુજરાત છે ને એ અત્યારે રોડ ઉપર આવી ગયું છે, આહાજ છે, અને કાલે આનું શું થશે મને ખબર નથી. તો તમે સામે ચાલીને જેમ મારી બરોડામાં રંજનબેન, મારી નારી શક્તિ બેન મહાન કહેવાય તમારા કરતો તો. અમારો ભીખોજી ઠાકોર વર્ષોથી ભાજપનું કામ કર્યું, પ્રચાર આપવા જતો હતો ને એક ગામમાં આમ કરીને પત્રિકા આપતો હતો અને હાઈકમાન્ડનો ફોન આવ્યો, ભીખાજી પાછાઓ, ભીખાજી પાછાઓ. તો પુરુષોત્તમભાઈ, તમારે તમારા પક્ષ માટે અને દેશ માટે તમારે સ્વેચ્છાએથી ખસી જવું જુઓ. તમારામાં શરમ હોય તો હજુ સમય છે, લાંબુ ના કરતા. ન કે જ્યારે ગુજરાતનો ઇતિહાસ લખાશે, આ આંદોલનનો ઇતિહાસ, તો એ ઇતિહાસમાં તમારું વર્ણન દુર્યોધન તરીકે થશે એવું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ. આજે તમે કહી રહ્યા છો કે પુરુષોત્તમ રૂપાલા જે રીતે એમને આ ગઈકાલે સ્પીચ આપી, પરંતુ પુરુષોત્તમ રૂપાલાએ માફી પણ માંગી અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એ વસ્તુ પણ સાફ કરી દીધી કે 16મી તારીખે પુરુષોત્તમ રૂપાલા ફોર્મ ભરશે. આજે જ્યારે રાજકોટ કલેક્ટર ઓફિસેથી ફોર્મ લેવાયા તો પુરુષોત્તમ રૂપાલાના નામનું પણ ફોર્મ લેવાઈ ગયું છે અત્યારે જે સમાચાર આવ્યા તે પ્રમાણે. હવે પુરુષોત્તમ રૂપાલાનું ફોર્મ ભરવું તો નક્કી છે, ક્ષત્રિય સમાજનું શું નક્કી છે? કારણ કે ક્ષત્રિય સમાજ તો એક જ વાત ઉપર અડેલું છે. જો એ તો એમના ભાજપા હાઈકમાન્ડે પુરુષોત્તમભાઈને રૂપાલાને ઉમેદવાર બનાવ્યા છે રાજકોટના, એટલે ફોર્મ પણ લે એ લોકશાહીની પ્રક્રિયાનો ભાગ છે, એનો અમને કોઈ વાંધો નથી. પણ અમે અમારી માગણી જે છે એને ફરીથી દોહરાઈએ છીએ કે હજુ મોડું નથી થયું, હજુ 19 તારીખ સુધીનો સમય છે. કારણ કે ફોર્મ ભરાય તો ફોર્મ પાર્ટી હાઈકમાન્ડ કહે તો ફોર્મ એટલું ભરે પણ નહીં, અને ભરેલું હોય તો પાછું પણ ખેંચે. એના અનેક દાખલાઓ જોયા છે. એટલે અમારું સ્ટેન્ડ તો અત્યારે અમે આ આંદોલનને 2 ભાગમાં વહેંચ્યું છે, ભાગ 1 અને ભાગ 2. ભાગ 1 ચાલી રહ્યો છે અત્યારે રાજકોટના સંમેલન સુધી. ભાગ 1 કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી જોઈએ નહીં, પણ જો એ નોંધાવે છે તો અમારી રણનીતિ શું હશે એ આ સંમેલન પછી કોર કમિટીની, સંકલન સમિતિની બેઠક મળશે અને અમે રણનીતિ કરીશું કે અત્યારે અમારી લડાઈ ફક્ત રાજકોટ પૂરતી છે, એને અમારે ક્યાં સુધી લઈ જવી, 26 બેઠક સુધી લઈ જવી, અન્ય રાજ્યો સુધી લઈ જવી, એના માટે શું તૈયારીઓ કરવી, કઈ રીતે આયોજન કરવું, આ બધું વિચારીને અમે આપ મીડિયાના મિત્રોને કહીશું. ધન્યવાદ. અચ્છા, પણ સાથે સવાલ એ બી છે ને કે જે રીતે પુરુષોત્તમ રૂપાલા અત્યારની રાજનીતિમાં પોતે ભાષણ પણ કરી રહ્યા છે, ગઈકાલે તો એમને પ્રચાર કર્યો, સવારે પણ કર્યો ને સાંજે પણ પ્રચાર કર્યો, એ એમનું કામ કરી રહ્યા છે. ક્ષત્રિયો જે છે, કારણ કે જામ સાહેબે પણ લેટર લખ્યો અને જામ સાહેબે પહેલાં જે લેટર લખ્યો અને બીજો જે લેટર લખ્યો, આ બંનેની અંદર અલગ અલગ વસ્તુ છે. એકમાં લોકશાહી ઢબે જવાબ આપવાની વાત કરી, એકમાં ક્ષમા વીરસ્ય ભૂષણમ કરીને વાત કરી તેમને. ક્ષત્રિય સમાજ આમાં શું માની રહ્યું છે? લોકશાહી ઢબે સજા આપવી કે પછી ક્ષમા વીરસ્ય ભૂષણમ? ક્ષમા વીરસ્ય ભૂષણમ આ જે સૂત્ર છે ને એમાં મેં એનું ચિંતન કર્યું. એમાં મને એવું લાગ્યું
ક્ષમા વિરેશ્ય ભૂષણમમાં પહેલાં તો ક્ષમા આપવાવાળો એનું ચિંતન કરવું પડે, એની ક્વોલિટી, એની લાયકાત, એનું સ્ટેટસ, અને ક્ષમા માગવાવાળો સામે કોણ છે એ પણ જોવાય. દરેક વખતે આ સૂત્ર લાગુ ના પડે ક્ષમા વિરેશ્ય ભૂષણમ. તો અમે જોયું કે સામે જે ક્ષમા માગવાવાળો વ્યક્તિ છે એને બે વખત ક્ષમા માગી, પણ એની બોડી લેંગ્વેજ, એનું એટીટ્યૂડ, તમે ના કીધું શેર શાયરી કરી રહ્યા છે, શેર શાયરી કરી રહ્યા છે, તો એમને બે વખત જે ક્ષમા માગી ને બેન, એમાં ક્યાંય એમનું જે શબ્દાવલી છે એનો અમે અભ્યાસ કર્યો, ચિંતન કર્યું, મનોમંથન કર્યું, પેલા દૂરબીન મારીને જોયું, પણ અમને ક્યાંય પુરુષોત્તમભાઈ રૂપાલાના હૃદયથી એમને ક્ષમા માગી હોય, એમની લાગણી દુગાવી હોય એવું અમને ક્યાંય લાગ્યું નહીં. અમને તો એવું લાગ્યું કે ધીસ ઇઝ ધ પોલિટિકલ ડ્રામા ઓફ મિસ્ટર પુરુષોત્તમ રૂપાલા. આજે તમે મને કંઈક બોલી ગયા હોય અને તમે બોલો ને, હું સામે બેઠો હો ને, તો તમારી આંખો, તમારા શબ્દો, તમારું બોડી લેંગ્વેજ, એ મને ખબર પડી જાય કે ખરેખર બેન સાચા હૃદયથી માફી માગી રહ્યા છે અને માણસ માફ કરી દેતો હોય. અને બીજું કે અમારે ક્ષમા આપવાની, પરેશ રાવલને ક્ષમા આપી, વર્ષો પહેલાં મોહમ્મદ ઘુરીને ક્ષમા આપી, ક્ષમાનો ઇતિહાસ છે અમારો. પણ અમે કોક બોલી જાય ગમે તે, પાછી અમે એને ક્ષમા કરી દઈએ, પાછો વળી કોક બોલે. એટલે આ વખતે પુરુષોત્તમભાઈ રૂપાલા જેવો પીઢ વ્યક્તિ બોલ્યો છે. ના સમજવું, અજ્ઞાની કોઈ બોલી ગયો હોય ને તો અમે કંઈ હશે, ભૂલ છે. આવો પીઢ વ્યક્તિ જ્યારે લાંબા વાક્યો બોલતો હોય, રાજા મહારાજાઓ નમ્યા, અને આગળ પાછું જે મારા ના કહેવાય. અને આપ જામ સાહેબની વાત કરો છો, જામ સાહેબ અમારા વંદનીય છે. પહેલાં જ પત્રની અંદર એમને કીધું કે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને માફી આપવા પાત્ર નિવેદન જ નથી, અને એમને કીધું કે લોકશાહીમાં મતની શક્તિથી લડી લેવું પડે. આ નિવેદન જામ સાહેબનું હતું. પછી જે નિવેદન આવ્યું, બીજો લેટર આવ્યો, પહેલા લેટર અને બીજા લેટરમાં ફેરફાર છે, આપે પણ જોયું છે. પેલામાં રાજ્યનો સિમ્બોલ છે, પેલામાં જે સહી છે, બીજા કાગળમાં જે સહી છે. પણ ના, મેં ફોન કરીને કન્ફર્મ કર્યું હતું લેટર જામ સાહેબનો જ છે અને જામ સાહેબે જે ઇસ્યુ કરેલો છે. તો હવે જામ સાહેબે જે ઇસ્યુ કર્યો હોય તો એ જામ સાહેબ જાણે, અમારે એ વિશે કોઈ વિશેષ કોમેન્ટ કરવાની નથી. પણ અમે પુનઃ જામ સાહેબને અને તમામ રાજા મહારાજાઓને વિનંતી કરીએ કે અમે આન બાન શાન માટે લડી રહ્યા છીએ. આપ અમારા વડીલ છો, આપ અમારા પિતૃ કક્ષાએ છો, આપ અમારા સન્માન્ય છો, તો આપ જે બોલો છો એને વળગી રહો. કારણ કે આપ બોલીને પછી ફરો છો, એનાથી આપની અસ્મિતા, ક્ષત્રિય સમાજની અસ્મિતાને પણ નુકસાન થઈ રહ્યું છે. એટલે કાં તો આપ બોલશો નહીં, અને બોલો તો પછી એના એ સ્ટેન્ડ ઉપર ક્લિયર રહો, એટલી જ હું વિનંતી કરી શકું. હું ખૂબ નાનો માણસ છું જામ સાહેબના બાબતે કંઈ પણ કહેવા માટે, પણ આપે પૂછ્યું છે એટલે હું મને વિનમ્રતાપૂર્વક આટલી સ્પષ્ટતા કરી શકું. અચ્છા, સાધુ સંતો પણ કહી રહ્યા છે કે આનું સમાધાન નીકાળવું જોઈએ. દિલીપદાસ બાપુએ પણ કીધું કે આનું સમાધાન નીકાળવું જોઈએ. સાથે વીએચપી પણ કહી રહી છે કે આનો કોઈ મધ્યસ્થ માર્ગ નીકાળવો જોઈએ. તમને લાગે છે આનો કોઈ મધ્યસ્થ માર્ગ છે? દિલીપદાસજી બાપુ હોય કે કોઈ પણ સંતો હોય, સાધુઓ હોય, એમના ચરણમાં તો અમે નતમસ્તક વંદન જ કરી શકીએ. અમારા બધાના પૂજ્ય છે. એમને ચિંતા થાય કે જે ક્ષત્રિય સમાજે આ દેશની ધરોહરને ટકાવી રાખવા માટે, આપ ઇતિહાસ જુઓ, અમે લડતા હતા, અમે વીરગતિને વળતા હતા, અમે લખતા નહોતા, લખ્યું કોઈ બીજાએ છે. પરદેશના પણ એવા લેખકો છે, કન્નડ ટોડને તમે યાદ કરો. અમે લડતા હતા, અમે વીરત્વથી આ દેશની સંસ્કૃતિને બચાવવા માટે અમે બલિદાન આપતા હતા. લખતું હતું કોઈક બીજું, તો અમે તો લખ્યું નથી, ઇતિહાસ તો બીજાએ લખેલો છે. તો સનાતન ધર્મને ટકાવી રાખવાની જવાબદારી અમે ભૂતકાળમાં નિભાવી છે, હવે પણ નિભાવીશું. પણ આ અમારા એકલાની વાત નથી, આ અમારા એકલાની જવાબદારી નથી. શું ભારતીય જનતા પાર્ટીને વિશ્વ હિન્દુ પરિષદની જવાબદારી નથી સનાતન ધર્મને નિભાવવાની? એક હાથે તાળી મેડમ ના પડે. એટલે હું સાધુ સંતોને આપના માધ્યમથી વિનંતી કરું છું કે હે પૂજનીય સંતો, આપ બધા ભેગા થઈને રૂપાલાજીને આદેશ આપો કે આ બધું ડોળાય છે, માતાઓ બહેનો રોડ ઉપર ઉતરી છે, ધક્કા મુક્કી થાય છે, પાઘડીઓ ઉછળી રહી છે, અસ્મિતા ગવાઈ રહી છે, તો હે રૂપાલાજી તમે ઉમેદવારી ખેંચી લો, એવું સાધુ સંતોએ કહેવું જોઈએ. અમારા સમાજની પણ એ લાગણી છે. અને હું આપના માધ્યમથી આ સાધુ સંતો અમારા જે પૂજનીય છે એમને હું વંદન સાથે કહું છું કે આપ કરો, અમારા વતીથી આપ કરો, અમે સદાય આપના ઋણી રહીશું.
અચ્છા, આપ સાધુ સંતોને તો ના પાડી રહ્યા છો, પણ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે 14મી તારીખે મહાસંમેલન થશે. આનો માર્ગ શું નીકળશે? માત્ર માર્ગ એટલો છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, કે ક્ષત્રિયો પછી કોઈ એક કોમન સોલ્યુશન પર પણ આવશે? જો બેન, મેં આપને કહ્યું એમ, લોકશાહીમાં દરેકને પોતાના વિચારો રજૂ કરવા માટે વિવિધ માધ્યમો હોય છે. એમ અમારી જે વાત છે એ વાત રજૂ કરવા માટે અમે 14મીના મહાસંમેલનના માધ્યમ બનાવ્યું છે. આ પણ એક લોકશાહી પ્રક્રિયાનો ભાગ જ છે. એટલે એ મહાસંમેલનમાં લોકશાહીમાં પહેલાં રાજાશાહીમાં માથા કાપી અને રાજ કરવામાં આવતું, રાજ લેવામાં આવતું. રાજ્ય જીતવું હોય તો સામે કોકના માથા કાપવા પડે. લોકશાહીમાં માથા ભેગા કરવાના, માથા ગણાવવાના, શક્તિ બતાવી અને સત્તા તંત્રને બતાવવાનું, પોલિટિકલ પાર્ટીને બતાવવાનું કે જુઓ અમે આ અમારી શક્તિ છે અને અમે તમને અમારી શક્તિનો દુરુપયોગ કરવા માગતા નથી. પણ આ જોઈ અને હજુ તમે ડિસિઝન લઈ લો તો પછી રણનીતિ અમે ભાગ 2માં જે નક્કી કરીશું એમાં અમને પણ નુકસાન થવાનું છે. અમે પણ જાણીએ છીએ કોઈ પણ આંદોલન હોય તો એનું નુકસાન એક પક્ષે હોય એવું નથી. અમને પણ નુકસાન થશે અને તમને પણ નુકસાન થશે. પણ તમે સત્તા સ્થાને બેઠેલા છો, ઘરમાં જે વડીલ હોય ને એની વિશેષ જવાબદારી હોય. તો તમે દેશના વડાપ્રધાન છો, તમે ગુજરાતના મુખ્યમંત્રી છો, તમે પાર્ટીના પ્રમુખ છો, તમે હાઈકમાન્ડ છો, તો તમારે જવાબદારી થાય કે તમે સત્વરે નિર્ણય લો અને એમાં તમે દોષ જુઓ, કોના દોષ છે, કોણ દોષિત છે એ તો જુઓ. ભગવાન રામચંદ્રના દરબારમાં શ્વાન પણ ન્યાય લેવા આવી શકતો હતો અને એનો પણ ન્યાય મળેલો છે. આ પ્રજાતંત્ર છે, આ લોકશાહી છે. એટલે આખો સમાજ આક્રોશિત હોય તારા હાઈકમાન્ડ આને લાંબુ ના ખેંચે પહેલા દિવસથી કહીએ છીએ અને આનું કોઈ બીજું સમાધાન નથી. અને અત્યારે હું આપને કહું છું ગોપીબેન કે આ લડાઈ ફક્ત રૂપાલા અને રાજકોટ પૂરતી છે, એના આગળ ના લઈ જવી એની જવાબદારી સરકારની અને ભાજપાની છે. ધન્યવાદ. અત્યારે ભાજપના નેતાઓનો વિરોધ પણ થઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજ જઈને વિરોધ કરી રહ્યો છે. તો શું કહેશો કે આ આવનારા દિવસની અંદર રણનીતિના ભાગરૂપે દરેક ભાજપના નેતાનો વિરોધ કરવામાં આવશે? જો અમે વાત કરીએ એમ ગામે ગામ બેનરો લાગી ગયા છે, વચ્ચે પાછા પોલીસે ઉતારે, આજે ફરી લાગી જશે. અમે તો એટલી જ વિનંતી કરીએ કે કારણ કે આક્રોશ જો આ જન આંદોલન થઈ ગયું છે. હવે આ આંદોલન કોઈ નેતાના હાથમાં પણ નથી. હા, અમે એમના વતી પ્રતિનિધિત્વ કરીએ છીએ અને અમારો ધર્મ છે કે આંદોલન જુદી દિશામાં ફંટાય નહીં, કોઈ રાજકીય રીતે આનો ઉપયોગ ના થાય, કોઈ રાજકીય પક્ષના કોઈ હાથા ન બને. કારણ કે મેં આપણે પુનઃ કહું કે અમારી લડાઈ ફક્ત પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ પૂરતી છે. પણ આપે કીધું એમ કે જો આનું સમાધાન નહીં થાય તો અમારા ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય આગેવાનો અને ભાજપના કોઈ પણ આગેવાનો કોઈ પણ ગામમાં જશે તો અમે કીધેલું છે કે ભાઈ તમારે એમને ગામના નાકે ઊભા રાખી વિનંતી કરવાની, સમજાવવાના. આ બેનર અમે એટલા જ માર્યા છે, પોલીસ ખોટી રીતે બેનર ઉતારી રહી છે. સમજાવવાના, સ્વાગત કરવાનું, કહેવાનું કે તમે અમારા ભાઈ છો, વડીલ છો, તમારું સન્માન કરીએ છીએ, આપણે બધા ભેગા જ છીએ, કોઈ શાંતિ દોડવાની નથી. પણ અત્યારે ગામમાં પ્રવેશ ના કરશો કારણ કે ગામમાં સભા હોય અને કોઈ માતા બેન આક્રોશિત હોય ને કંઈક અઘટિત થઈ જાય, એના કરતાં તમે પ્રવેશ ના કરશો અને તમે 7 તારીખ પછી મતદાન પતી જાય પછી આવજો, અમે તમારું સન્માન કરીશું ને આપણે ભેગા રોટલા ખાઈશું. પણ ભાજપના નેતા તો કહી રહ્યા છે કે 5-10 હજાર વોટોથી કોઈ ફરક ના પડે. ભાઈ ફરક ના પડતો હોય તો ના પડે, એ એમની વિચારસરણી છે, અમે એવું કહેતા નથી. હવે ફરક પડશે કે નહીં પડે એ એમનો વિષય છે, એમને શું બોલવું એ એમનો સબ્જેક્ટ છે. એટલે આમાં હું વધારે કંઈ કહેવા માગતો નથી. પણ ફરક પડશે એ જ્યારે ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે તમને દેખાશે. અચ્છા, પાટીદાર આંદોલન પણ જોયું, 14 દીકરાઓ હોમાઈ ગયા હતા. ક્ષત્રિય સમાજ પણ આંદોલન તરફ આગળ વધી રહ્યો છે. લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને લઈને ક્ષત્રિય સમાજ પોતે કંઈક નક્કી કરી રહ્યો છે કે યુવાનોને કહેવું કે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન હાથમાં ના લે? બેન, અમે અમારી કોર કમિટી અને સંકલન સમિતિ વતીથી આખા અમારા સોશિયલ બધા મીડિયામાં એક ગાઈડલાઈન નાખી છે, ગાઈડલાઈન. અને મેં હમણાં પ્રેસના માધ્યમથી પણ બધાને કીધું કે આટલા મુદ્દાઓનું આપણે ધ્યાન રાખવાનું છે, ક્યાંય આક્રોશ કરવાનો નથી, સંયમ જ રાખવાનો છે. જ્યાં પણ નીકળીએ ત્યાંથી પાછા આવીએ, રસ્તામાં ઊભા રહીએ, કોઈ પણ જગ્યાએ ટ્રાફિક જામ નહીં. ગુજરાતની કોઈ પણ પ્રજા,
કોઈ પણ નાગરિકને સહેજ પણ દુઃખ ના લાગે, સહેજ પણ અગવડ ન થાય એનું સંપૂર્ણ ધ્યાન ક્ષત્રિય સમાજ રાખશે. આપે પાટીદાર આંદોલનની વાત કરી તો પાટીદાર આંદોલન એ પણ પાટીદારો એમની જે માગણી હતી એમાં અન્ય સમાજ પણ હતો બિન અનામતના લાભો લેવા માટે. એટલે કોઈ પણ સમાજ આંદોલન કરે તો એમાંથી પણ અમે ઘણું બધું શીખ્યા છીએ અને એવું ના બને, એનું પુનરાવર્તન ના થાય એની પણ અમે કાળજી રાખવાના છીએ. એટલે હું આપના માધ્યમથી એટલી તો અહીંયા ધારણા આપું છું કે અમારા ક્ષત્રિય સમાજમાં એક ગરિમા છે, અસ્મિતા છે કે અમે વડીલો કહીએ તો એનું 100% પાલન અમારા યુવાનો કરતા હોય છે. આપ જોજો કે એ બિન આંદોલનમાં હું કન્વીનર હતો રાજપૂત સમાજના ગુજરાતનો, તો અમે પણ 250 રેલી કરી, ક્યાંય પણ એક બસનો કાચ નથી તૂટ્યો, ક્યાંય પોલીસ ઉપર પથ્થરમારો નથી થયો, ક્યાંય પણ સરકાર પ્રોપર્ટીમાં નુકસાન નથી થયું, ખૂબ શાંતિથી એક પણ કેસ નથી થયો. એટલે અમે બધું ધ્યાન રાખીએ છીએ. એટલે ગુજરાતની પ્રજા આશ્વસ્ત રહે, કોઈ પણ પ્રકારનું એવું કૃત્ય ક્ષત્રિય સમાજ નહીં કરે કે જેનાથી તમને નુકસાન થાય, અગવડ થાય. અચ્છા, તમે કહી રહ્યા છો ક્ષત્રિય સમાજ નહીં કરે, પરંતુ જોયું આપણે કે રાજ શેખાવત જ્યારે પોતે આંદોલનની વાત કરી હતી અને પોલીસે તેમને એરપોર્ટથી જ પકડી લીધા. પદ્મિનીબાને એ લોકો ગઈકાલે રાજકોટમાં હતા અને એમને પણ ત્યાં પહોંચતા પહેલાં જ પોલીસે જે રીતે પકડી લીધા અને જે રીતે ઝપાઝપી પોલીસ સાથે થઈ, ક્યાંક પોલીસ તરફથી આ રીતનું કંઈક વર્તન થયું અને પોલીસ, કારણ કે ડિટેન્શન તો થશે જો ત્યાં આગળ વધારે પેલું થશે, તો પછી ક્ષત્રિય સમાજ આમાં ભડકશે નહીં? ક્ષત્રિય સમાજ તો પહેલા જ દિવસથી ભડકેલો છે. પુરુષોત્તમભાઈ બોલ્યા એ દિવસથી, પછી માફી માગી એટલે વધારે ભડક્યો એ શબ્દોથી, પછી વળી શેર શાયરી કરી એટલે એના કરતાં વધારે ભડક્યો, પછી એમને કીધું કે પાઘડીઓ બાંધીને બધા આવી જજો ઉમેદવારી કરવા, એનાથી વળી વધારે ભડક્યો. કારણ કે એમને ઉમેદવારી કરવા આવવું હોય તો ભલે આવે, એમને આ બધું ભડકાવ બોલવાની જરૂર જ નથી. આ એમની પાર્ટી ઇનર વાત છે. એ જેટલું જાહેરમાં બોલશે એટલો આક્રોશ વધશે. આપે કીધું એમ અટકાયત, તો એ ફોજદારી ધારામાં જે નિયમો છે એ નિયમ પ્રમાણે આજે હું પણ કોઈ ગુનો કરું તો મારી અટકાયત પોલીસ કરે, એમાં ક્યાં વાંધો છે. પણ એનું જે વર્તન છે પોલીસનું, જે રીતે જામનગરમાં રાજકોટમાં જોયું, તો હું ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પોલીસ મહાનિદેશક ડીજીપી ઓફ ગુજરાતને કહું છું કે અમે સંયમ રાખ્યો છે, તમે પણ સંયમ રાખો, પોલીસને સૂચના આપો કે સંયમ પ્રમાણે આ વસ્તુ આગળ બને. અને એવું હોય તો તમે પોલીસને બોડી વોર્ન કેમેરા આપી દો. અમે કોઈ અસભ્ય વર્તન કરીશું તો એ દેખાશે અને તમે કરશો તો એ દેખાશે. એટલે અમે પોલીસની સાથે જ છીએ, સહયોગમાં છીએ, પણ પોલીસ પણ અમારી સાથે રહે અને સહયોગમાં રહે. અમે ક્યાંય પણ એવું કૃત્ય કરવાના નથી કે જેથી કાયદો વ્યવસ્થા જોખમાય. ધન્યવાદ. બિલકુલ, તો આ હતા કરણસિંહ ચાવડાજી, જેમનું કહેવું છે કે ક્યાંય પણ ક્ષત્રિય સમાજ તરફથી એવું કરવામાં નહીં આવે કે જેનાથી કાયદો અને વ્યવસ્થાની જે છે તે બગડે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.